તમે આજે સીસીટીવીના દ્રશ્યો જોયા તે ગઈકાલ રાત્રિથી જે મુદ્દો ચર્ચામાં આવ્યો છે તેના સીસીટીવી ફૂટેજ છે અને એ સીસીટીવી ફૂટેજના આધારે ખૂબ મોટા ખુલાસા થઈ રહ્યા છે। ગઈકાલ રાતથી રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બનેલો કે પછી બનાવેલો ખબર નહીં, પણ ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે। જે.કે. સરદારા પર હુમલાના સમાચાર આવ્યા પછી મોટો ખુલાસો થયો। જે.કે. સરદારાએ નિવેદન આપતા કહ્યું કે હથિયાર વડે મારી ઉપર હુમલો કરવામાં આવ્યો। જે સીસીટીવી સામે આવ્યા એમાં હથિયાર જેવું કશું દેખાતું ન હોવાનો ખુલાસો થયો, માટે લોકમુખે એવું પણ ચર્ચાયેલું છે કે જયંતીનું જુઠ્ઠાણું છે। બીજા અન્ય ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જે.કે. સરદારાએ લગ્ન પ્રસંગમાં લોકોની વચ્ચે સામાન્ય બોલાચાલીમાં પીઆઈ પાદરિયાને લાત ઝીકી દીધી હતી અને સીસીટીવીના દ્રશ્યોમાં ચોંકાવનારો ખુલાસો થયો છે ને કોઈનો પ્રસંગ ન બગડે એટલે પીઆઈ પાદરિયા દૂર ચાલ્યા ગયા હતા। બાદમાં બહાર નીકળીને કઈ માથાકૂટ થયા હોવાનું ખુલ્યું છે। પીઆઈ કક્ષાના અધિકારીને પ્રસંગમાં લાત મારી સામાજિક અગ્રણી સામે પણ ફરિયાદ થશે કે કેમ તેના ઉપર પણ અત્યારે લોકમુખે એવી ચર્ચાઓ સંભળાઈ રહી છે। જોકે અંગત સૂત્રો કહે છે કે આખા કેસમાં નરેશ પટેલનો કોઈ રોલ નથી, પરંતુ પીઆઈ સંજય પાદરિયા નરેશ પટેલની નજીક છે એ વાત સાચી છે। જોકે નરેશ પટેલના આદેશથી આવા હુમલાઓ થાય એ વાત ગળે ઉતરતી નથી। નરેશ પટેલનું નામ આપી દેતા આખો મામલો વધુ હાઇપ મેળવે એ માટે એક પ્રયાસ થઈ રહ્યો હોવાનું પણ અંગત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। એક રાજકીય માણસ પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલી હદે જઈ શકે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે। સાથે સાથે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ એક સ્ટન્ટ છે। રાજકોટ પાટીદાર અગ્રણી પર હુમલો કરનાર પીઆઈ સંજય પાદરિયા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે। પીઆઈ સંજય પાદરિયા જુનાગઢમાં પોતાની ફરજ બજાવે છે, અત્યારે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે। હુમલાની ઘટનામાં રાજકોટમાં બની હોવાનું પણ સામે આવ્યું હતું ને જેથી રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। વધારે વિગતે વાત કરવામાં આવે તો બીએનએસ ની 109(1), 115(2), 118(1), 352, 351(3) તથા જીપી એક્ટ 135(1) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે। આ ઘટનામાં અત્યારે સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે, સીસીટીવી ફૂટેજમાં પીઆઈ સંજય પાદરિયા એકલા જ જતા દેખાઈ રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ સીસીટીવીમાં દેખાયું કે સંજય પાદરિયા જે પીઆઈ છે તેના હાથમાં કોઈ હથિયાર જ નથી। જયંતી સરદારા કારમાંથી ઉતરીને બોલાચાલી કરી રહ્યા હોય તેવું સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે। જોકે જયંતી સરદારાએ પીઆઈ સંજય પાદરિયા પર ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે, જેથી પીઆઈ સંજય પાદરિયા સામે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। સંજય પાદરિયા કોણ છે તેની વિશે વાત કરીએ તો મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વતની છે અને હાલ તેઓ રાજકોટમાં રહે છે। સંજય પાદરિયા યુવાનોને માર્ગદર્શન પૂરું પાડે છે। વર્ષ 2019માં તેમને પીએસઆઈ માંથી પીઆઈ તરીકે પ્રમોશન મળ્યું હતું। ત્યારબાદ હાલ તેઓ જુનાગઢ એસઆરપી રીઝન પીઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે। તાજેતરમાં જ પીએસઆઈ ની 12,472 પીએસઆઈ ભરતી મામલે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં સેમિનારનું આયોજન કરી અને જે યુવાનો છે તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। એ પ્રતિક્રિયા સાંભળો પેલા કે જેમાં આખી ઘટના પછી જે.કે. સરદારાએ શું આક્ષેપ કર્યા છે અને પછી સીસીટીવી ફૂટેજ પણ જુઓ કે જેમાં આખો મામલો સામે આવ્યો છે ને લોકોની વચ્ચે પીઆઈ પાદરિયાને જે.કે. સરદારાએ કાંઠલો પકડી લીધો હતો તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે। જુનાગઢ ટ્રેનિંગ સેન્ટરનો પીઆઈ સંજય પાદરિયાએ મને બાવળી કણકોટ રોડ ઉપર શ્યામ પાર્ટી પ્લોટમાં ફંક્શનમાં હતો ત્યારે એક ખૂણામાં લઈ જઈને કીધું કે તું સમાજનો ગદ્દાર છો, સરદારધામનો પ્રમુખ તું શું કામે ચાર્જ લીધો, અમારે ખોડલધામ અને સરદારધામને વેરઝેર છે, નરેશ પટેલની સામે તું થાય તો હું તને જાનથી મારી નાખીશ। મેં કીધું ભાઈ હું તો થયો છું, મેં કોઈ પાપ નથી કર્યું કે મેં ખરાબ કામ નથી કર્યું, તો કે બહાર નીકળ કે જોઈ લઉં છું હું તને। હું જાતો તો પ્રસંગમાં, મારી ભત્રીજીના પ્રસંગમાં, ભત્રીજીના દીકરા ભાણાના પ્રસંગમાં, એટલે હું ગાડી લઈને નીકળ્યો એટલે આડો ઉભો રહી ગયો। હું ઉતરો સીધો જ સામેથી આવી અને મને હથિયાર માર્યું માથામાં। હું બેભાન થઈને પડી ગયો અને માથે તાકીને ઉભો રહ્યો કે મારી નાખીશ તો આટલી વાર લાગશે, હવે જો તું ક્યાંય સરદારધામના કામમાં ગયો છો તો જાનથી મારી નાખીશ, એવી ધમકી દીધી। પછી હું થોડી વાર પછી ભાનમાં એવો ઊભો થયો એટલે ફરીથી મારો કાટલો પકડ્યો એટલે મેં ઝડપથી મારી ગાડીનું બાયણું ખોલી અંદર બેસી અને ચાલુ કરી એટલે પાછો ખોલીને મને કાટલો પકડીને બહાર ખેંચતો હતો। ત્યાં હું સડસડાટ ગાડી લઈને નીકળી ગયો, પાછળ હથિયાર લઈને દોડ્યો હતો। જે ગઈકાલે રાત્રે જે ઘટના બની એ ખરેખર નિંદનીય અને કમનસીબ ઘટના છે।
આવું સમાજમાં તો ઠીક, સમાજ સિવાય પણ આવું ક્યારેય બનવું ના જોઈએ. અને આ બાબત અમારા ચેરમેન આદરણીય નરેશભાઈ હાલ ફોરેનમાં છે. આ વાતની જાણ અમે એને કરી ત્યારે નરેશભાઈએ પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને નરેશભાઈએ પણ કીધું કે જે કાંઈ બન્યું છે એ કમનસીબ છે, આવું ક્યારેય બનવું ના જોઈએ. અને સીધા જ આક્ષેપ નરેશભાઈ ઉપર કરવામાં આવ્યા છે, શું કહેશો? જી, નરેશભાઈ પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ જયંતિભાઈ બોલ્યા છે, પણ એ જયંતિભાઈનો અંગત મામલો છે. જ્યારે નરેશભાઈ ક્યારેય કોઈનું અહિત કલ્પી પણ ન શકતા હોય ત્યારે હુમલા જેવી બાબતમાં નરેશભાઈ અને ખોડલધામ સાથે હોય અને એમના કહેવાથી થયું હોય તો એ વાત તો યોગ્ય નથી. એ જયંતિભાઈનો અંગત મામલો છે. નરેશભાઈ ક્યારેય આવું વિચારી બી ના શકે, ક્યારેય કલ્પી બી ના શકે. આ મામલાને સરદારધામ અને ખોડલધામની વચ્ચે ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, આને આપ કઈ રીતે જુઓ છો? જે અંકિતભાઈ, બંને મિત્રો પાદરિયા સાહેબ અને ભાઈ શ્રી જયંતિભાઈ સરદાર બંને સમાજના મિત્રો છે, બંને ખોડલધામના સ્વયંસેવકો છે, બંને ખોડલધામ સાથે સંકળાયેલા છે. જયંતિભાઈ છે એ સરદારધામ સાથે પણ સંકળાયેલા છે. તો ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થા સમાજની સંસ્થાઓ છે, સમાજના હિત, સમાજની ઉત્થાન માટેની એક્ટિવિટીઓ કરે છે. જ્યારે બંને મિત્રો ગઈકાલે કોઈ પ્રસંગોપાત એમને મળવાનું થયું, બંને વચ્ચે જે કાંઈ ચર્ચાઓ થઈ અને ચર્ચાના અંતે જ્યારે આ ઘટના બની તો હું માનું છું કે એમનો અંગત મામલો હોય, એમનો વ્યક્તિગત કાંઈ બી હોય, એમાં સરદારધામ કે ખોડલધામને એમને વચ્ચે લાવી અને સંસ્થાઓને બદનામ કરવાનો ઈરાદો હોય તો એ વસ્તુ યોગ્ય નથી. આમાં વ્યક્તિગત મામલામાં ક્યારેય બી કોઈ સંસ્થાને લાવવી ના જોઈએ. નરેશભાઈ પણ ચિંતા વ્યક્ત કરી છે અને વિદેશથી પરત આવે ત્યારે મળવાના છે, બંનેને શું કહેશો? જી, નરેશભાઈએ વિદેશ બેઠા બેઠા આ બાબતની જાણ થઈ એટલે એમને ખૂબ ચિંતા વ્યક્ત કરી અને કીધું છે કે આ ઘટના કમનસીબ છે. જ્યારે ભાઈ હું ભારતમાં અને રાજકોટ આવું છું ત્યારે હું સમાજના અગ્રણીઓ સાથે બેસી આ બાબત ચોક્કસ વિચાર વિમર્શ કરીશું અને આ બાબત જે કંઈ હશે એમાં કરવું ઘટશે એ કરીશું અને ભવિષ્યમાં ક્યારેય બી આ બાબત ના બને એનું આપણે 100% ચર્ચા કરીશું. કાલે જે જયંતિભાઈ ઉપર હુમલો થયો ત્યારે એને એવું નિવેદન આપ્યું હતું કે સંજય પાદરીએ નરેશભાઈ પટેલના કહેવાથી મારી ઉપર હુમલો કર્યો. સાહેબ, એ જયંતિભાઈ કહે છે એમનું કઈ પ્રૂફ તો હોઈ ના શકે. આજે કોઈ પણ વ્યક્તિ જ્યારે આક્ષેપ અને પ્રતિ આક્ષેપો થતો હોય ત્યારે પોતપોતાના બચાવ માટે આક્ષેપો કરતા હોય છે. નરેશભાઈ આવું કે એવું તમે કલ્પી શકો? ચલો હું તો ફોરગેટ મી, તમે આવું કલ્પી શકો? ભૂતકાળમાં ક્યારે આવું નરેશભાઈ કીધું છે? અરે સાહેબ, નરેશભાઈ કે ખોડલધામ સંસ્થા આવા હુમલા કરાવવામાં ક્યારેય આજ બી ના હોય, ગઈકાલે બી નથી અને ભવિષ્યમાં બી ના હોય. એટલે એ એમનો અંગત આક્ષેપ છે. સંસ્થાને આમાં ખોટું કઈ લેવા દેવા છે નહીં અને સંસ્થાને આમાં લાવી બી ના જોઈએ. આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.